હેલો ગાઈઝ, વેલકમ બેક. આપણે આપણી ચેનલ ઉપર પાછા આવી ગયા છીએ. જે જૂની ચેનલમાં મેં સાળંગપુર વાળો વિડીયો બનાવ્યો તો એના પછી એક વ્લોગ બનાવ્યા નથી. જે સિમ્પલ નાના મોટા વ્લોગ ભાઈબંધના વ્લોગમાં આવ્યો હોય તો ખબર નથી. બાકી આપણે નવેસરથી નવી ચેનલમાં નવી જગ્યાએ નવા ટોપિક ઉપર જયભાઈ પાછા. જયભાઈ આવી ગયા છે પાછા, પણ જયભાઈ શું કામ બીજી ચેનલ ઉપર આવ્યા? આ પ્રશ્ન મારા 3 ભાઈબંધે મારા મગજમાં ભૂસું ભરી દીધું. આ એક જ પ્રશ્ન એ 3 જણાએ મને રિપીટ પૂછ્યું ને એટલે મારે આ વિડીયો બનાવવો પડ્યો. બીજો ક્વેશ્ચન એ મને નેડો છે. ચેનલનું નામ વ્લોગ છે, આવે છે ચેનલ ઉપર રોસ્ટિંગ વિડીયો, તો પછી ભાઈ ક્વેશ્ચન તો ઉપાડવાના. એટલે હવે ચાલુ કર્યું વ્લોગ. તો ભાઈ વ્લોગ બનાવવા માટે મારે ટોપિક જોતો હતો, ટ્રાવેલિંગ જોતું હતું કે ભાઈ મારે કરવું શું. એટલે મેં ડિસાઈડ કર્યું ટ્રાવેલિંગ. ચાલો ટોપિક તો મળી ગયો ટ્રાવેલિંગ, પણ હવે ક્યાં જવું, કેમ જવું, કેવી રીતે જવું, આ વસ્તુ મળતી નહોતી. અને ટ્રાવેલ કેટલી જગ્યા છે, પણ આપણા મોરબી જે આવડા મોટા ભારતમાં, આવડા સ્ટેટ ગુજરાતમાં આવડું ગામ, જેને ગામ કહેવાય છે ધૂળિયું, પણ એ ધૂળ વેચીને પૈસા કમાવનાર ગામ. હવે આમાં મારે ગોતવાની હતી ફરવાલાયક સ્થળ. જે મેં ટોપિક ડિસાઈડ કર્યો ટ્રાવેલ, પણ મારે ફરવું હતું પહેલાં મારા ગામમાં. કારણ કે મોરબીવાળાનો એક હળતો પ્રશ્ન છે કે ક્યાં જાઉં. તો ભાઈ 12 જગ્યા હું લઈ આવ્યો છું, જેની મેં ચિઠ્ઠીઓ બનાવી અને મસ્તીની ડબલીમાં રાખેલી છે કે જે હું મારા ભાઈબંધને બોલાવીશ, એ 12 ચિઠ્ઠી નાખીશ, એ જે ચિઠ્ઠી ઉપાડે ને જે જગ્યાનું નામ નીકળી અહીંયા આપણે જઈશું. આ મારા આવશે વ્લોગ. નેક્સ્ટ એ 12 ચિઠ્ઠી જ્યાં સુધી નહીં પતે ત્યાં સુધી બીજા તો વિડીયો નહીં આવે. એટલે હવે હું ધીમે ધીમે સાઈડમાં રોસ્ટિંગ વિડીયો અને એક બાજુ આ ટ્રાવેલવાળા વ્લોગ, કે જેમાં મોરબીવાળાને હડકતા પ્રશ્નના આન્સર રહેશે. ક્યાં કેવી રીતે જવું, કેવા ટાઈમે જવું, આ બધા એનો જવાબ તમને મારા વિડીયોમાં મળી જશે. બરોબર. અને રહી ચેનલ બીજી બનાવવાની વાત, તો એમાં એક બહુ લાંબી નથી પણ ટૂંકી કહાની છે કે ભાઈ અમે ભાઈબંધ આપણે શું કહેવાય, થોડીક મજાક મસ્તી કરતા હોય, થોડીક એકબીજાની સેલ્ફ રિસ્પેક્ટને ટચ કરતા હોય. તો આ વખતે થોડીક મારી સેલ્ફ રિસ્પેક્ટ ટચ થઈ ગઈ કે ભાઈ તારે 219 સબસ્ક્રાઈબર્સ છે, તારા કાંઈ વ્યૂઝ નથી આવતા. આવું બધું શું અમારા ગ્રુપમાં બોલાતું હતું, પણ આ વખતે થોડુંક ઓવર થઈ ગયું હતું. એ ભાઈમાં પોતાના હે ને 3200-3500 વ્યૂઝ શો કરી દીધા, પોતાના સબસ્ક્રાઈબર્સ 500-700 છે એ શો કરી દીધા. અને આપણી થોડીક કે ને ઓલી સેલ્ફ રિસ્પેક્ટ કયો, ઈગો કયો, એના ઉપર થોડો ઘા માર્યો. એટલે મારો મગજ થોડો પહેલેથી ટાઈડ જ છે. એટલે ભાઈ આપણે લઈ લીધું મગજ ઉપર. મેં બનાવી 20 દિવસ પહેલાં ચેનલ, અને પછી છેલ્લા એના પછીના 2-3 દિવસમાં મેં આ રોસ્ટિંગ વિડીયો ચાલુ કરી દીધા. મગજમાં રોસ્ટિંગ વિડીયો બહુ ટાઈમ પહેલાં હાલતા હતા. કારણ કે દુનિયામાં છે ને ચુનૌતીઓની કમી નથી. જે યુટ્યુબમાં આડી આવે, ઇન્સ્ટાગ્રામ ફીડમાં આડી આવે, એટલે મેં એ ચુનૌતીઓને રોસ્ટ કરી અને શોર્ટ્સમાં અપલોડ કરી દીધા. જે હું મારી ઘણી તે લાઈફ ટાઈમ કરતો રહીશ. હું મજા આવશે ને ત્યાં સુધી હું એ રોસ્ટ વિડીયો તો ચાલુ જ રહે શોર્ટ્સમાં. પણ હવે રોસ્ટર એ શોર્ટ્સ માટે છે, તો ભાઈ હવે એઝ અ વ્લોગરે મારે મોટા વિડીયો તો મૂકવા જોશે ને. એટલે હવે આ 12 જગ્યા તો હું મિનિમમ કરવાનો છું. જો મોરબીવાળાને ખબર હશે ને, 40%થી 50% મોરબીવાળાને ખબર જ હશે આ જગ્યા વિશે, પણ જે બીજા 50%ને નથી ખબર ને, આ એના માટેના વિડીયો છે. અને જે બહારના સિટીવાળા એમ કહે છે ને કે ભાઈ તમારા મોરબીમાં તો કાંઈ છે જ નહીં, આ એના માટે બનાવવા માટેના વિડીયો છે. કારણ કે હું રેગ્યુલર તો એક વસ્તુ મારી બતાવી ન શકતો કે આજે મેં આમ કર્યું, આજે મેં આમ કર્યું. મેં ઘણા એના બ્લોગ જોયા છે. સૌરવ જોશી લઈ લ્યો, મોટા જ લઉં છું, કારણ કે એને હું કમ્પેરિઝનમાં આવી નહીં શકું. પણ તોય એના વિડીયોઝ જુઓ ને તો એના ઉપરથી તમને એટલી તો શીખ મળે કે આમાંથી બનાવાય કેવું. હવે એમાં બધા જો એના ફ્રેન્ડ્સ હોય કાં એના ફેમિલીવાળા ભેગા હોય. અમારી પાસે નથી ફેમિલી ભેગા વિડીયો બનાવવા, કે નથી ફ્રેન્ડ્સ ભેગા, ફ્રેન્ડ્સનો મેળ પડતો. કારણ કે અમુક નોકરીએ હોય, અમુક એના કામમાં હોય, ટાઈમ શેડ્યુલ સેટિંગ ન થાય. હું મારી દુકાને હોઉં તો એમાં આગળ પાછળ થતા હોય. બરોબર. એટલે આપણે કરવાનું છે ટ્રાવેલ વ્લોગ. એટલે ભાઈ જ્યારે જ્યાં મજા આવે, આપણને ટાઈમ મળે એટલે બાઇક લઈને નીકળી પડવાનું. 1-2 ભાઈબંધ ગમે ત્યાંથી મેળ કરી લઈશ કે ભાઈ નાઇટવાળા અલગ હોય તો ડેવાળા અલગ હોય, ડેવાળા અલગ હોય તો નાઇટવાળા અલગ હોય. એક ભાઈબંધની યાર આપણે ચિઠ્ઠી પહેલાં ઉપાડશું ફરજિયાત, 12 ચિઠ્ઠી પડે ત્યાં સુધી.
અને આપણે દર વખતે એક જગ્યાએ જઈને એનો આખો વિડીયો બનાવવાનો અને રિવ્યૂ મારવાનું કે ભાઈ અહીંયા જવા દઈ કેવી મજા આવે, શું કાંઈ તે કેવી જગ્યાએ કેમ રહેવું, શું કાંઈ એ બધું તમને મારા વિડીયોમાં મળી જશે. એટલે મારી સાથે બન્યા રહ્યો 12 વિડીયો સુધી એઝ અ મોરબી ટ્રાવેલર. અને બાકી જય ચંદારાણાની વ્લોગિંગ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. રેડી ગાઈસ, મળે નેક્સ્ટ વિડીયોમાં.